ધોળકા નગરપાલિકા કોંગ્રેસ દ્વારા સત્તાધીશોને ગાંધીજીના 3 વાંદરા તરીકે દર્શાવીને ત્યાં વિરોધ કરવામાં આવ્યો। પાલિકા માત્ર બિલ્ડરો વસવાટ કરે તે વિસ્તારમાં જ કામગીરી કરતી હોવાના કોંગ્રેસના આક્ષેપ છે, જેના અનુસંધાને કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા ચેરમેન, પ્રમુખ સહિતના હોદ્દેદારો અને અધિકારીના પોસ્ટર ગળે લટકાવી તેમની સત્તા બિલ્ડરોના હાથમાં હોવાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો। સાથે ચીફ ઓફિસરની ઓફિસમાં કચરો ઠાલવી અને નકલી પૈસાનો વરસાદ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। આગામી સમયમાં જો જનતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આથી પણ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ધોળકા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 મહિનાથી પારાવાર ગંદકી, ગટરો ભરાવાના, રસ્તા તૂટવાના બેહદ પ્રશ્નો ઊભા થાય છે। ધોળકા શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, જેના ભાગરૂપે આજે અમે બધા અહીં દેખાવ કરવા આવ્યા હતા। એક પણ રસ્તો આજ દિન સારો નથી ધોળકા શહેરનો, એમને બસો બહાર લઈ જવી પડે છે। એ જે મેન રસ્તો અમદાવાદનો છે એ આજથી 20 દિવસ પહેલાનો બનશે, બસો બહાર લઈ જવી પડે છે, બહારથી ઉપાડે છે। ધોળકા સિટીની પબ્લિકને ચાલીને 3 કિલોમીટર જવું પડે છે કલીકુંડ, અને અહીંથી બસમાં બેસીને એ જાય છે। અને આજ અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે। આગામી સમયમાં જો અમે એમને 1 તારીખ સુધીનો 20 થી 25 દિવસનો ટાઈમ આપેલો છે, જો એમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે। ટેકાના